સવારના 9 વાગ્યા છે. સખીબેન નાસ્તો કરવા આવી ગયા છે અને બા કરે છે અહીંયા પૂજા. અંબા અંબા ગુડ મોર્નિંગ. થઈ ગયો ચા? બાજરાનો રોટલો. શિયાળાનો પ્રોગ્રામ ચોમાસામાં. રીંગણનું ભરથું અને રોટલો સરસ. માખણનું શું ઘી કરવાનું છે? એને બેન જલસા બે આરામમાં. અને મારે થોડુંક શેડ્યુલ ટાઈટ છે. હું સવારના 8 વાગે જાગીને ફટાફટ નાસ્તો કરીને છે ને કામ કરવા બેસી ગયો છું. અને અમારા જે એડિટર છે એમને થોડુંક બીમારી છે એટલે ડૉક્ટરને સારા ડૉક્ટરને આજે બતાવવાના છે. એમને કદાચ ઓપરેશન આવ્યું એમ છે, પેટમાં કંઈક તકલીફ છે એટલે થોડુંક કામનો લોડ હવે મારા ઉપર વધશે. એટલે જોઈએ ફટાફટ એટલે વહેલો ઉઠીને કામ કરવા બેસી ગયો છું. રીંગણા શેકાય છે. રીંગણા શેકાય છે, બીજું કાંઈ નથી કેતો. ખીજાવમાં. અને અમારે અત્યારે આજે વાસણવાળા બેન નથી આવ્યા એટલે વારો આવ્યો છે આમનો. આમાં તેલ નાખ્યું જ નથી ને? ના ના, તેલ નાખ્યું જ નથી. ચાલો ઓળો બનાવું છું. આમાં તેલ છે, લસણ ચટણી કાચો ઓળો વઘારેલો થઈ ગયો. આ છે સિંગ તેલ. કાળા જીરું, હળદર, લાલ મરચું, લસણ ચટણી થોડી, મીઠું આપું. મીઠું આપ. પ્લાસ્ટિકમાં કેમ રાખી છે આપણે? કાચની છે, બે છે. જમવાનું ચાલુ કરી દીધું છે. કાચો ઓળો, વઘારવાળો, રાયતા મરચાં, જરા લસણ ચટણી, ગોળ. ચાખી જાઓ ને ગરમ ગરમ જ્યારે નાખ દો ભરતું હોય. સુગંધીનું કરી દીધું. આમ બરોબર છે, મને થોડોક મોરો લાગે એમ. એમાં તાકાત રાખી. તમારું કેવું રહ્યું બા? જો મેં આ બાજુ રોટલો ઘરનું ઘી છે અને રીંગણાનો મારો મસાલા વગર. સાંજના 4:30 વાગ્યા છે અને અમારા મેડમ આવી ગયા છે. ઓલી બાજુ તો બહુ વરસાદ છે, આ બાજુ તો ખાલી રોડમાં ઝરણું ખાધું. રેડ ટેલિફોન એક્સિબલ તો સારો ચાલુ છે વરસાદ. એમ તારે તો કોઈ બાનું જોતું હોય ને પલળવાનું. રોજ પલળવું ન ગમે કામ વગર. એમ તમારે શૂટિંગ ફોન કરીને જાય. કેમ? વરસાદ છે ને એટલે. અમારે રેસ્ટોરન્ટમાં છે, બારે રોડ ઉપર નથી. ઓકે, ઇનસાઇડ છે, આઉટસાઇડ નથી. ગુડ. અમારે કોઈ દિવસ બ્રેક ના લાગે.
ઓકે. હેલો, ગુડ ઇવનિંગ. કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં છો. ફાઇનલી સાંજના 7:30 વાગ્યા છે અને હવે હું અત્યારે શૂટમાં જાઉં છું. જો આ છે ચીઝની આખી આઈટમ છે. તમે જે કંઈ બી ગ્રેવી જોવો છો ને બધું ચીઝ છે. પાવ સાથે ખાવાનું છે. નામ છે આનું ચીઝ લચકો, ચીઝ લસણ લચકો. ચલો વાગી ગયા છે 8 અને આજે સાવ સાદું ખીચડી ને ઓળો. ખીચડીનો તો મજા આવે ખાવાનું. બપોર મિસ કર્યું હતું ને એટલે રાત્રે ખાઈ લેવાની ખીચડીનો ઓળો. આ ડીશ જોવો તમે, કેટલું ચીઝ ખવાઈ ગયું. ચીઝ વાળું ને બધું અવોઇડ કરવું હતું બહાર એમને મારી રીતે હું ફૂડ, પણ ટેસ્ટિંગમાં સમજો મેં એ લગભગ 4 થી 5 બાઇટ લીધા છે. અલગ અલગ રીટેક કરતાં 4 થી 5 બાઇટ લીધા છે. તો એટલું ચીઝ તો મેં ખાઈ જ લીધું. પછી આ છે રજવાડી પાઉંભાજી, એમાં બી ચીઝ છે. આ છે ઇટાલિયન પીઝા અને એમાં બી છટકાર છે. જુઓ તમે ચીઝ તો. આ પનીર ચીલી ડ્રાય છે. ગમે એટલું કંટ્રોલ કરી પણ આવી રીતના થોડુંક તો ચીઝ બટર આવું તો ખાવાનું ગમે મારે ખાવાનું થઈ જ જાય. આ ડેઈલી બેસિસમાં છે આવું બધું. મજા આવે. આ નવી વસ્તુ ટ્રાય કરી છે. રાજકોટ રહેતા હોય અને ચીઝવાળું પસંદ હોય તો ડેફિનેટલી ચીઝ ગાર્લિક લચકો આ ટ્રાય કરવા જેવું છે. અમે અત્યારે ન્યૂ લોન્ચ કરી છે ને, રાજકોટમાં ક્યાંય ખાવા નહીં મળે અહીંયા સિવાય. હું જો અત્યારે રાજકોટના સાધુ વાસવાણી રોડ ઉપર, સાધુ વાસવાણી શાક માર્કેટની બાજુની જે શેરી છે ત્યાં આવે છે ધ ઓરિજિનલ રજની ઢોસા. રજની નામથી ઘણી બધી જગ્યા છે, એટલે આ જગ્યાનું નામ છે ધ ઓરિજિનલ રજની ઢોસા. અહીંયા તમને આ ખાવા મળશે. આજે શું પાયું, હજી પુલાવ આવે છે. આ રીતનું છે રેસ્ટોરન્ટ. ખોલો. આ શું બાર્બી ડોલ જેવા તૈયાર થયા છો? નાખું જોઈ. શું ત્યાં બેઠી હતી ને એટલે ત્યાં કોણ બેઠી હતી તમે? કવર હાટું કોથળી ગોતતી હતી. શેનું કવર? બાર બુક ને કવર ચડાવું શિવ પુરાણ ને. ક્યાંથી આ નવી કાયમ બુકું તમારે લગાવવાની હોય? આને પેલા તો લગાવ્યું હતું શિવ પુરાણ. રામાયણ ને લગાવ્યું હતું, આજે શિવ પુરાણ લઈને એને લગાવવાનું. ઓકે. એટલે ગયા વખતે કાપી હતી ને એવી પાછી બીજી ગોળી હતી વ્હાઈટ પ્લેન. બરાબર છે. થઈ ગઈ ભાખરી? હા ભાખરી થઈ ગઈ. ચાલો. કેમ રહી ભાખરી ખાવાનું મન થયું? બસ ઘર અને ઘર, બીજું એમાં ઘર જેવું કે કઈ સુખ હોય? આખો દી હું ચીઝ તો ખાઉં છું બારે, ઘરે તો ભાખરી જ ખાવાની હોય એટલે ને. ઢોસા હતા ને મૂળ, એટલે તમને ઢોસા નો ભાવે એમ કયો? ના, આજે તો સરસ આઈટમ હતી પાઉં વાળી. એમ ચીઝ તડકા લચકો. તો ક્યારે લઈ જશો અમને હવે ત્યાં? જવાનું ન હોય, ખાલી જોઈને મજા લેવાની હોય. કાંઈ વાંધો નહીં, હમણાં કહી દઉં એટલે હવે આપણે ફિક્સ થઈ ગઈ પ્લેસ. આપણે ખબર છે ને ચીઝ નથી ખાવાનું. ટેસ્ટ કરવાની ના પાડી, ખાવાની ના પાડી. ટેસ્ટ મેં કર્યું કહેવાય, તમે તો ખાવ જ ને એક પ્લેટ 4-5 જણા મંગાવી. ગયા હોય તો એક બટકું જ આવે ને ભાગમાં. ઓહો. હવે ભાખરી ખાઈ લઈ. ચાલો. હવે તમે ફ્રેશ તો થઈ જાઓ સીધું. ઓકે ઓકે ઓકે. સાચું પ્રદૂષણ છે ને આ હોર્નનું છે. એ હજી આપણે કોઈ અહીંયા ભારતમાં જાજુ ધ્યાન નથી દેતા. એવો ત્રાસ મચાવે છે ને, હું તો એમ કહું તમામ ગાડીના છે ને હોર્ન જ કાઢી નાખવા જોઈએ સરકારે,
કેમ કે કોઈને સેન્સ જ નથી ક્યારે લગાવવા ક્યારે વગાડવું. કારણ વિના ટી 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 કરે જ રાખતો, કેમ કે ફ્રસ્ટ્રેટ થયેલા હોય ટ્રાફિકમાં ટી 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 આગળ જવાની જગ્યા ન હોય. અહીંયા આટલા ઉપર જઈને તોય મને એટલો હોર્નનો અવાજ આવતો હતો. બોલો, તમને કદાચ સંભળાણો હોય છે. ઠીક છે. ભાખરી ને લસણની ચટણી. બધેથી ફરીને માણસ છેલ્લે ઘરની ભાખરી જ ખાઈ ઈ જ એમ જો. હું કેવડું મોટું ઉદાહરણ છું. અને આ મારું પ્રિય છો. ઘણા ટાઈમ પછી હું ભાખરી ને લસણ ચટણી ખાઈશ. ચટણી તીખી ઓછી લ્યો. અને ઘણા એમ થશે બેડ ઉપર ન ખવાય ન જ ખવાય, પણ ક્યારેક ચાલે. અમારે ટેબલ જ ઉપડી ગયું છે એટલે હવે પાછું નથી પાછું. એટલે હું હવે ટીવી જોતા જોતા જમીશ. જો આ ભાખરી આવી ગઈ, લસણ ચટણી. કેવી લાગે છે? તારે તો રેસીપી દેવી નથી કોઈને. તમે નવરા હો તો શૂટ કરવા, હું તો કયો તેરી કરી દઈશ. ચાલો, પેટ પૂજા થઈ ગઈ છે ને હવે હું આ બ્લોગને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.